આંગણવાડી પગાર વધારો તેમજ વિવિધ પડતર પ્રશ્નો માટે એકઠા થયા હતા. સરકાર સામે વિરોધ નોંધાવીને અનોખી નીતિ અપનાવી હતી. પગાર વધારા અને વિવિધ પડતર પ્રશ્નોને લઈને આંગણવાડી બહેનોને લઈને શું મહત્વની અપડેટ સામે આવી છે, વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી કાર્યકરના પડતર પ્રશ્નો માટે ભેગી થયેલા આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી વર્કર તેમજ તેડાગર બહેનો એ સરકારનું બેસણું રાખીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાની આંગણવાડી કાર્યકર દ્વારા તારીખ 8/6/2026 રોજ એકત્રિત થઈને કલેક્ટર દાહોદને પગાર વધારો કરવો અને કાયમી નોકરીની માંગણી સાથે આવેદનપત્ર આપીને સરકારનું બેસણું રાખીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ઘણા લાંબા સમયથી આંગણવાડી કાર્યકર અને તેડાગરના પગાર વધારો અને કાયમી ધોરણે નોકરી કરવા માટેના તેમજ તેમના સળગતા પ્રશ્નોનો કાયમી ધોરણે નિકાલ કરવા બાબત અવારનવાર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. તેમ છતાં સરકાર તરફથી કોઈ માગણી નહીં સંતોષાતા ફરી આજ રોજ એટલે કે 8 તારીખના રોજ કલેક્ટર દાહોદને અને પ્રોગ્રામ ઓફિસરને મળીને દાહોદ જિલ્લા સેવા સદનના ખાતે સરકારનું બેસણું રાખીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. પ્રોગ્રામ ઓફિસરને ઘટતી કાર્યવાહી કરવા જાણવા મળતા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે દાહોદ જિલ્લાની આંગણવાડી કાર્યકરના પડતર પ્રશ્નોનો નિકાલ સરકાર ક્યારે કરશે. સબ સલામતના ગાણા ગાતા રહેશે કે પછી માગણીઓ સંતોષવામાં આવશે, તે હવે જોવું રહ્યું. જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંગણવાડી વર્કરોનો મુખ્યથી જન આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાની આંગણવાડી કાર્યકર દ્વારા તારીખ 8/6/2026 રોજ એકત્રિત થઈને કલેક્ટર દાહોદને પગાર વધારો અને કાયમી નોકરીની માંગણી સાથે આવેદનપત્ર આપીને સરકારનું બેસણું રાખીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ઘણા લાંબા સમયથી આંગણવાડી કાર્યકર અને તેડાગરના પગાર વધારો અને કાયમી ધોરણે નોકરી કરવા માટેના તેમજ તેમના સળગતા પ્રશ્નોનો કાયમી ધોરણે નિકાલ કરવા બાબત અવારનવાર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. તેમ છતાં સરકાર તરફથી કોઈ માગણી નહીં સંતોષાતા ફરી આજ રોજ કલેક્ટર દાહોદને અને પ્રોગ્રામ ઓફિસરને મળીને દાહોદ જિલ્લા સેવા સદનના ખાતે સરકારનું બેસણું રાખીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં જિલ્લા તાલુકાના પ્રમુખ, આગેવાનો અને આંગણવાડી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધન્યવાદ.